અરવિંદભાઈના વિદાય કાર્યક્રમ પ્રસંગે જ્યારે આપ સૌ ભેગા થયા છો મિત્રો, બહુ ટૂંકમાં તમને કહી દઉં કે અત્યારે આજના જમાનામાં છે ને, હમણાં એક કાર્યક્રમ હતો અને ત્યારે મેં વાત કરી હતી કે સુરત ને અમદાવાદ ને એમાં નિશાળમાં તમને નવાઈ લાગશે એવી વાત છે કે નિશાળના શિક્ષકો એકબીજાને નથી ઓળખતા. કારણ કે એક સવારે આવતા હોય, એક સાંજે આવતા હોય, એટલે ઈ કોઈ નથી ઓળખતા. અને એની બદલે તો અહીંયા આખું ગામ ભેગું થાય. કારણ કે જેમ સિટીમાં જાવ એમ છે એ લાગણી છે એ ઓછી થતી જાય છે. ત્યાં બધું પ્રોફેશનલ, પૈસાથી ખાવું, કામથી કામ રાખે. આજે છે એ અરવિંદભાઈનો આ વિદાય સમારંભ છે તો કઈ કોઈને છે એ આવવું ફરજિયાત ન હોય. કોઈને આવું ફરજિયાત હોય ન આવો તો કોઈને કઈ થાય, કોઈને રેશન કાર્ડ કમી થાય, કઈ ન થાય. પણ તેમ છતાંય તે આ એક દિલની વસ્તુ છે, લાગણીની વસ્તુ છે, ત્યારે ભેગા થયા છે. અને 27 વર્ષ એટલે તો બહુ લાંબો સમયગાળો. અરવિંદભાઈના જેટલા નોકરીના વર્ષ છે એટલા તો અમે નોકરી નહીં કરીએ. 27 વર્ષ અમે રિટાયર્ડ થઈ જાવ. કારણ કે અરવિંદભાઈ ત્યારથી 97 થી લાગેલા, એટલે અમારી તો નોકરી એટલી બધી લાંબી નહીં આવે. એટલે આ એક માણસની કમાણી છે જે આપણે કહીને ક્રેડિટ, એ ક્રેડિટ કહેવાય. અને આ છે એ પાસબુકમાં એન્ટ્રી પડાવો ને તો આ ક્યાંય છપાય નહીં. તમારા ખાતામાં 5 લાખ રૂપિયા બેલેન્સ હોય અને તમે એન્ટ્રી પડાવો તો એમાં 5 લાખ છે એ છપાય. પણ આ જે અરવિંદભાઈએ જે આ કમાણી કરી છે ને એ પાસબુકમાં ન છપાય, એ બધા એના હૃદયમાં છપાય. એટલે વિશેષ છે એ તમે અરવિંદભાઈને જાણો છો ને હું અરવિંદભાઈને બહુ નજીકથી ને સારી રીતે જાણું છું. એટલે કઈ વિશેષ કઈ કહેવાનું રહેતું નથી. અને હવે અરવિંદભાઈ ત્યાં જાય અને વ્યવસ્થિત સેટલ થઈ જાય અને પછી છે એ તમારે ગામ લોકોએ નક્કી કરી લેવાનું કે અરવિંદભાઈ છે એ અહીંયાથી જો જવું હોય તો વરાહમાં 2 આંટા તો આવવું જ પડશે ભાઈ. એ ટિકિટ છે એ તમારે બુક કરાવી જ રાખવાની. એક દિવાળી પછી આવવાનું ને એક પછી પાછું એક સત્રમાં આવવાનું. એટલે 2 વાર આવે તો બધાને મળે ને બધા યારે ભાવ એવો ને એવો જળવાઈ રહે. બાકી છે એ જવાનું બધાએ છે એ ટ્રાન્સફર, આ નોકરી, એટલે આ તો શિક્ષકની નોકરી તો એવી છે કે અમે બદલીથી માગીએ. હવે બીજી છે એ બીજા ડિપાર્ટમેન્ટમાં નોકરી હોય એમાં તો 3 વર્ષે તો ફરજિયાત બદલી નાખે. એટલે આવી રીતે છે એ નોકરીમાં તો વારંવાર આવું થતું હોય છે. પણ જે અરવિંદભાઈની આ કમાણી છે એ કમાણી અહીંયા જેવું કામ કર્યું એવું ત્યાં પણ અરવિંદભાઈ છે એ એટલું સરસ કામ કરશે. અને ત્યાંના લોકો નહીં, કારણ કે માણસ છે ને, સારો માણસ ગમે ત્યાં જાય ને તો એ એની સુવાસ ફેલાવે. તમે બગીચા પાસેથી નીકળો એટલે છે એ સુગંધ તમને આવે જ છે, ને ઉગોડા પાસેથી નીકળો એટલે નાકે હાથ દેવું પડે. આ કુદરતનો નિયમ જ છે. રાણીગામમાં જે મહેનત કરી છે અને બીજી ત્રીજી પેઢી જે છે એ લોકો ભણે છે, આ બહુ ગૌરવની વાત છે મિત્રો. અને શિક્ષક માટે આ ખૂબ સન્માન કાર્યક્રમ છે એ આવો બધાનો નથી થતો હોતો, એટલે એક આનંદની વાત છે. અને હવે માતાજી પાસે પ્રાર્થના. મેં વિદાય, હું છેલ્લા 23 વર્ષથી નોકરી કરું છું દીપલા. વિદાય પ્રસંગો ઘણા જોયા, પણ આ કંઈક નવું લાગે છે. 200 ની વસ્તી વાળું ગામ હોય ને 200 માણસ ગામમાં બેઠા હોય, આપણા માટે એક વાર તાળી. એવી વિદાય ખાલી વાત માણસો ટોળામાં 10 લાખની વસ્તી હોય એમાંથી 1 લાખ માણસો આવે એ બહુ નોર્મલ બાબત છે. 200 માણસની વસ્તી હોય 200 માણસો આવે અને સ્ટેજ પ્રોગ્રામ ને આપણે કશો સંબંધ નહીં. આમ ગણો તો કશો સંબંધ નહીં. સાહેબ નોકરી કરે છે, આપણા બાળકો ભણે છે, પોતપોતાની જવાબદારી છે બધું જ. પણ કેટલી માયા લગાડ્યા. મને એક આપણે કાવ્ય જૂના ભજનની 2 લાઈન સાંભળાઈ. અજબ આ જગત છે. તો સમય નહીં લો, કારણ કે હું પણ બેઠો હતો ને મને એમ થયું ક્યારે પણ એટલો બધો પ્રેમ ભાવ છે કે એને સમયને કશું લેવા દેવા નથી. 27 વર્ષથી તમારી જોડે તમારા ગામમાં તમારા બાળકોને તો ભણાવ્યા, પણ એ પોતે માવતર બની જાય, એના બાળકો આવ્યા આ શાળા. બાકી એમ ગણો તો ગણાય કે પેલો પાયો 2 ફૂટ બની ગયો ને પછી અરવિંદભાઈ આવ્યા અને છેક ટોચ સુધી પહોંચાડ્યું છે. તો માયાની વાત કરતો હતો. એટલી બધી માયા છે કે એનો પ્રેમ ભાવ છે, એનું કામ છે, એના કારણોસર. અજબ આ જગત છે
ઊંડા એના પાયા. આ જગત કેવું રંગબેરંગી છે. અમુક માણસ એવો હોય ને તો ગમે નહીં, થોડીક વાર આમ આવ્યા હોય ને તો આપણે તમને મને બધાને અભ્યાસ ખબર છે, અનુભવ છે કે અમુક માણસ નીકળ્યા હોય ને તો આપણે દરવાજામાં હું ખુદ પોતે આમ ફરી જાઉં. એટલે મારા ઘરના કે કેમ તો કે ફલાણા નીકળી જાય ને પછી કાંઈ કારણ વગરના જોવાય ન ગમે. નહીં આમ સરસ હોય એમને ઇન્શર્ટ બિન્શર્ટ માર્યું બધું જ, પણ આપણે એની સાથે 10 મિનિટ ના જાય. અને અમુક આના જેવા માણસ હોય ને, અજબ આ જગત છે ઊંડા એના પાયા, કે બધું જાણવા છતાં મેલાતી નથી માયા. રે માયા રે માયા રે માયા રે માયા, કે બધું જાણવા છતાં મેલાતી નથી માયા. બીજા ન જોયું હોય ને એને આવું ગામડું ઊંડું આવે ને તો એમ થાય કે એના બાળકો એના વાલીઓ એકદમ નોર્મલ આપણા પ્રવેશ ઉપર, આપણા પહેરવેશ હોય ને કપડા, એની ઉપરથી માણસનું મૂલ્યાંકન માણસ ખોટું કરે છે. કોઈ કે સફેદ કપડાં પહેર્યા હોય તો એમ થાય સફેદ, પણ એની અંદર કેટલો કાળો હોય એને ખબર હોય. એટલે આપણે સાદા માણસો હોય પહેરવેશથી. પણ આ બે દીકરીઓ આવી, આ દીકરીઓને હું જોઉં છું, આ દીકરા અહીંયા ભણે છે. હું ઘણી વાર આવું છું દેપલાથી અહીંયા. પેલા બીજામાં કયો રૂમ તો કે ફલાણો રૂમ, ત્યાં કોણ તો કે વનિતાબેન. ત્રીજા ચોથામાં તો કે કયો રૂમ, આ રૂમ, ત્યાં કોણ ભણાવે વનિતાબેન. 6, 7, 8 આ રૂમ, કોણ ભણાવે અરવિંદભાઈ. અમારે એક વર્ગ ભણાવવો ને તો અઘરું છે, એની બદલે 1 થી 8 ધોરણ, હવે તો 8મું પણ આવી ગયું. એટલે ભાઈએ ખૂબ કામ કર્યું છે. અમારે દેપલા આપણું એક જૂથ છે, દેપલા, રાણપડા, રાણીગામ, ફુલવાડી, બોદરવાડી, જેસર કુમાર ને કન્યા, 7 શાળાનું જૂથ છે ને એનો હેડ છે દેપલા. પણ કોઈ વાર અરવિંદભાઈ આમ આમ પેલાની રીતે હું એના હેડમાં આવું, કોઈ દિવસ મારે ઉલટાની એની સલાહ લેવી પડી. એ માટે એક વાર તાળીઓના ગડગડાટથી વધારી. મારે કંઈક અટકે ને ત્યારે હું એમ અરવિંદભાઈને ફોન કરું, રાત્રે પણ કરું કે અરવિંદભાઈ આ નથી સમજાતું, એટલે એ મને સમજાવે કે આ રીતનું હોય. એવા અનુભવી, કદી ભૂલ ન આવે એવું. અને આપણા છોકરાઓ આયા 2 દીકરીઓ બોલતી હતી, લખીને લાવી એટલે મને એમ થયું લખેલું વાંચી નાખશે, પણ એવું નહોતું. એ બેટા એ ધ્યાન રાખ, એવું નહોતું. એના જાતે બોલતી હતી દીકરીઓ. 2-5 લાઈન ભલે લખી હોય યાદ કરવા માટે. એટલે એટલા બધા બ્રિલિયન્ટ હોશિયાર છોકરા થયા છે. આગળના ભવિષ્યમાંથી પણ આ પાયો સારો લખાયો છે. અને ગામનો સંપ સારો છે એ જોયું શિક્ષણ માટે, કે આખું જ ગામ અહીં આવ્યું છે એક શિક્ષક માટે. અને એ જોડકા, મને તો હમણાં મારા મિત્ર જોડે વાત કરતો હતો, હવે ફેરા ફરવાના બાકી રહ્યા બીજી વાર અરવિંદભાઈ. આઈને મેં કીધું ફરી નાખે પાછા જોડકું નરસિંહ મહેતા જેવું, કે આવ્યા છે જોડકામાં અને જશે પણ સાથે. તો આપણે ફરી શુભેચ્છાઓ પાઠવીએ. આમ તો વચ્ચે પેલા એને અહીંયા જ રહેવું હતું, પણ એમનો દીકરો 30,000માં ચડ્યા. પટેલના દીકરા હોય ને એને તેમ થાય 250 રૂપિયા 1200 રૂપિયામાં હું ત્યાં જાશો ઠેઠ ભાવનગર. એમાં આ ફૂલવાડી તો મારો રામ જાણે કદાચ આવ્યા હોય, આવેલા છે. પટેલનો ખેડૂતનો દીકરો હોય ને એ ખેતીમાં લાખો રૂપિયા કમાય, પણ અહીંયા આવ્યા અને શિક્ષણમાં સારામાં સારું કામ કર્યું. ફરીવાર એકવાર સમસ્ત ગામ વતી, અમારા શિક્ષણ પરિવાર વતી ખૂબ શુભેચ્છા પાઠવું. આગળ પ્રગતિ કરતા રહે અને જે શાળામાં જાય ત્યાં આવું નવું કામ, આનાથી વિશેષ કામ. અને ભાઈએ સ્વાભાવિક મહેશભાઈ કીધું 27 વર્ષથી હોય અને અહીંથી અવાજ મારે તો બધા ઘરે અવાજ સંભળાય, એટલું ગામ નાનું હોય તો સ્વાભાવિક છે કે કેટલી દીકરીઓના લગ્ન એમના દેખરેખ નીચે. અને સુખી માણસ છે તો ક્યારેક ગામને પણ ઉપયોગી થયા હોય. પણ ગામનો સંપ બહુ સારો છે કે બધાય 5 વર્ષના બાળકથી લઈને 80-90 વર્ષના દાદી માગે દાદાઓ, એના ઉપર ભાવ છે. નહીં અત્યારે સમય નથી બિલકુલ, કોઈને સમય નથી. એમાં એમ મોસમ અને એમાં વરાપ, બિલકુલ સમય નથી. ખૂબ નવાઈ લાગે છે કે ગામનો સંપ સારો છે. તો અને ભાઈની અરવિંદભાઈની કામગીરી પણ ખૂબ સારી છે. એના હિસાબે આપણે અહીંયા એકઠા થયા છીએ. ફરી એકવાર વિશેષ નહીં કહેતા, જીવનમાં પ્રગતિ કરતા રહે. અને જ્યારે જ્યારે ગામ તમે બોલો એના વતી એ તો ખબર જ હોય, 27 વર્ષથી અહીંયા ગામમાં કાંઈ પણ નાનો મોટો પ્રસંગ હશે ને એકવાર યાદ કરશું તો એ અરવિંદભાઈ, મને પાકો વિશ્વાસ છે કે અરવિંદભાઈ અને બંને જણા વળી અહીંયા આવતા રહેશે. એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જય હિન્દ જય ભારત. ફુલવાડી ગામની અંદર જ્યારે સાહેબ આવ્યા છે, સાહેબને 27 વર્ષ થયા, ત્યાર પછી બેન આવ્યા તો એને ફુલવાડી ગામની અંદર ખૂબ જ
સારી એવી સેવા આપી છે અને બાળકોને શિક્ષણ એવું સારું આપ્યું છે. ક્યારેય રાણી ગામમાંથી બાળકો ફૂલવાડીમાં ભણવા આવતા, પણ અરવિંદભાઈ છે તો રાણી ગામમાંથી પણ બાળકો ફૂલવાડીમાં ભણવા આવતા. અને અમે જ્યારે ભણતા બાલાભાઈ ને બધા અમે ઠેઠ જૂના ગામમાં ભણવા જતા, નવા ગામમાં નહીં પણ ઠેઠ જૂના ગામમાં ભણવા જતા. અને બાળકો બીજા ઝડકલા જતા ભણવા. પણ અત્યારે ફૂલવાડી ગામનું અરવિંદભાઈ અને બેન આવ્યા ત્યાર પછી ખૂબ સરસ વાતાવરણ થયું. અને બીજા લોકો જે ગામના વિદ્યાર્થી જો ભણવા આવતા હોય તો શિક્ષણ સારું હોય તો જ આવતા હોય ને, નગર તો ક્યારેય આવે નહીં. તો આજે બહેનનો અને ભાઈનો સન્માન સમારોહ છે ત્યારે એ ફૂલવાડીનો તો હક જ બને છે કે કાર્યક્રમ ગોઠવવો જ જોઈએ. તો બીજું કે વિદ્યાર્થી માટે થોડુંક કહેવાનું છે કે વિદ્યાર્થી જીવન જે આપણને શીખવા મળે ને, જેની પાસેથી થોડું ઘણું શીખવા મળતું હોય એ ગુરુ કહેવાય. તો ગુરુ પાસેથી ગમે તે શીખવા મળે તો એ લેવું પડે. અને ગુરુની પાસે કાંઈ પણ બાકી રહેવું જોઈએ નહીં. વિદ્યાર્થીને એ જ માનવું પડે, ગુરુ પાસેથી બધું શીખી જવાનું હોય છે. ત્યારે વિદ્યાર્થી જીવનની અંદર આપણે તો હું લગભગ 20 વર્ષથી ઇનામ વિતરણ કાર્યક્રમ કરીએ. ફૂલવાડી મંડળ હોય છે અને ગારિયાધાર તાલુકાનું મંડળ હોય છે. ત્યારે અમે ઇનામ વિતરણ કરતા હોય તો ફૂલવાડીના 4-5 છોકરાના નંબર હોય છે, ગારિયાધાર તાલુકામાં હોય છે. તો આખરે તો આખા જિલ્લાનું હતું, ભાવનગર જિલ્લાનું જે મોરલીભાઈ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું. તો આખા જિલ્લાની અંદર તો આપણે ફૂલવાડીની રાણી ગામની ફૂલવાડીની 3 દીકરીઓ હતી તો બીજા નંબર માથે આવી હતી આખા જિલ્લાની અંદર. તો એ સારું કામ કહેવાય ને. તો આ રીતે વિદ્યાર્થી જીવન છે એ બહુ એક ઊંચું જીવન છે, પણ વિદ્યાર્થીને સમજવું જોઈએ. જ્યારે ચાણક્યનો શિષ્ય ચંદ્રગુપ્ત હતો ત્યારે ચાણક્યનો શિષ્ય હતો ત્યારે ચંદ્રગુપ્તને ચાણક્યએ કીધું હતું કે નંબર લેવા માટે તો મહેનત કરવી પડે. તો નંબર લેવા માટે તો ચાણક્યને કવચ માટે મહેનત કરાવી હતી. તો કવચ લેવા માટે ચંદ્રગુપ્ત ગયો તો બહુ મહેનત પડી હતી. ત્યારે ચંદ્રગુપ્ત કવચ લઈને આવ્યો. તો કવચ લઈને આવ્યા પછી ચંદ્રગુપ્તે કીધું ચાણક્યને એમ કે હું કવચ લાવ્યો, હવે તો હું ભારતભરમાં કોઈની હારે લડાઈ કરી શકું અને બધે જીતી શકું. ત્યારે ચાણક્યએ કીધું હતું કે કવચને આધારે કોઈ વસ્તુ થતી નથી. હાલ તને મારા ગોડાઉનની અંદર કવચ કેટલાય બતાવવું, પણ હિંમત જોઈ અને મહેનત જોઈ ત્યારે બધું બને છે. અને બીજું કે જ્યારે વિદ્યાર્થી જીવન હોય છે ત્યારે બાળકોને કહેવાનું બાળકો ખાસ ધ્યાન રાખજો. જ્યારે ચાણક્ય ચંદ્રગુપ્ત સિરિયલ તમે જોતા હશો, ક્યારેક જોઈ છે ટીવીમાં અંદર, જ્યારે ચંદ્રગુપ્ત ધનંજયની બેટી હારે છોકરી હારે પ્રેમ થઈ જાય, ચંદ્રગુપ્તને પ્રેમ થઈ જાય ત્યારે ચાણક્યને પૂછે છે એમ કે ચંદ્રગુપ્ત પૂછે ચાણક્યને એમ કે પ્રેમ કરવો કોઈ ગુનો છે? ત્યારે ચાણક્ય કહે છે પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પ્રેમ તો હર કોઈ કરે, પણ તારા માટે કરવો બહુ કઠિન છે. કે જેને ભારતનો સમ્રાટ બનવું હોય, અખંડ ભારત રચવું હોય, એની માટે પ્રેમ કરવો કોઈ જરૂરી નથી. એ તો પ્રેમ છે એ તો બીજા સૈનિકોનું કામ છે, એટલે તારા માટે એ કામ નથી. એટલે ચંદ્રગુપ્ત ત્યારથી સમજી ગયો અને ભારતનો સમ્રાટ બન્યો હતો. તો શિક્ષણ કોઈ નાની વસ્તુ નથી. શિક્ષણ માટે જેટલી આપણે મહેનત કરીએ એટલી થઈ શકે. શિક્ષણ હંમેશા આપણે જીવવી ત્યાં સુધી શિક્ષણ જ લેવું પડે છે, હર કોઈ પાસેથી શીખવું જ પડે છે. તો જ્યારથી અમે બધા અમારું બધું પૂરું થયું, શિક્ષણ પૂરું થયું, ત્યારથી હું અત્યારે એક પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં ભણવા માટે જાઉં છું. ભણવા જાય છે ત્યાં અમને લક્ષ્ય આપે છે કે લક્ષ્ય એવું આપે છે કે નારી એવી કરણી કરે કે શ્રી લક્ષ્મી બને અને નર એવી કરણી કરે કે શ્રી નારાયણ બને. તો આપણા કર્મને આધારે આપણે બધું બનતું હોય છે. તો સાહેબનો સન્માન સમારોહ હતો તો મોરલીભાઈ કીધું મને કે મામા જઈએ આપણે. મેં કીધું હાલ જઈએ. તો ઘણા સમયથી સાહેબ છે તો સારું કામ છે તો આપણે જવું જોઈએ. અને અહીંથી ફોન ઘણા હતા તો અમે કીધું સાહેબના સન્માન સમારોહમાં જઈએ અને સાહેબને આપણે સન્માન સાહેબનું કરી અને આવતા રહીશું. ત્યાર પછી જ્યારે અમે આવ્યા ત્યારથી
અમને તો સાંજનો કાર્યક્રમનો ખબર હતું કે સાંજે 9 વાગ્યાનો કાર્યક્રમ છે, પણ અહીંયા આવ્યા પછી ફોન આવ્યો તો 3 વાગે આવી જાઓ, તે અમે આવ્યા. તો હવે અમે સાહેબનું સન્માન કરી અને અમે પછી વિદાય લેશું.